શું સુરતમાં કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર નથી? શું સુરતમાં તોફાની તત્વો પર પોલીસનો કોઈ અંકુશ નથી? આ સવાલ એટલા માટે છે કારણ કે કેટલાક દિવસોથી સુરતમાં વધી રહી છે ક્રાઇમની ઘટનાઓ. ગુનેગારો બેફામ બન્યા છે. અસામાજિક તત્વો જાણે પોલીસનો ડર નથી રહ્યો. આજે કડોદરામાં એક બાળકીની કરપીણ હત્યા કરી નાખવામાં આવી. ચોંકાવનારી વાત એ છે કે આ બાળકી માત્ર 6 વર્ષની હતી. આ તરફ સુરતના ઉત્તરાણ વિસ્તારમાં પ્રેમીએ પ્રેમિકાના પુત્ર અપહરણ કરી 10,000ની ખંડણી માંગી તો પરિણીતાએ સંબંધ રાખવાની ના પાડતા પ્રેમીએ અપહરણ કર્યું. જો કે પોલીસે બાળકને હેમખેમ છોડાવી આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં મોડેલની કાર સળગાવવાનો મામલે આખરે મુખ્ય આરોપી મિતેશ જૈનની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના મતે મિતેશ જૈનના કહેવાથી કાર સળગાવવામાં આવી હતી. આ અગાઉ કારમાં આગ ચાંપનાર 2 આરોપીની થઈ ચૂકી છે ધરપકડ. તો બારડોલીમાં 500 રૂપિયા જેવી બાબતને લઈને એક મિત્ર સાથે 3 મિત્રો બાખડી પડ્યા અને પોતાના જ મિત્રને લોહીથી લથપથ કરી મોતના મુખમાં ધકેલી દીધો. તો કૌભાંડમાં પણ સુરત પાછળ નથી. 200 કરોડના કૌભાંડના તાર હવે ક્યુબા સુધી લંબાયા છે. રાજકોટમાં મોમિનોઝ રેસ્ટોરન્ટમાં બબાલ સર્જાઈ અને 3 શખ્સોએ મફતમાં ભોજન ન આપતા બબાલ કરી હતી. પોતાના જ માથાના વાળ ભોજનમાં નાખ્યા. રેસ્ટોરન્ટની બેદરકારી બતાવી ખોટી રીતે બબાલ કરવામાં આવી હતી. તો સાધુ વાસવાણી રોડ પરની આ ઘટના સામે આવી છે. ચોંકાવનારી હરકતના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે. રેસ્ટોરન્ટ સંચાલકે સીસીટીવી ચેક કરતા શખ્સોની કરતૂત સામે આવી છે. તો રેસ્ટોરન્ટમાં બબાલ કરવામાં આવી હતી આ શખ્સો દ્વારા અને ખાવાનું હતું તેમાં પોતાના જ વાળ નાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ હોટલમાં જે જમવા માટે આવ્યા હતા તે મફત માંગવામાં આવ્યું હતું અને તે ન આપતા આખી બબાલ સર્જાઈ હતી. તો હોટલ માલિક દ્વારા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આખો મામલો સામે આવ્યો હતો. આ શખ્સો જે જોવા મળી રહ્યા છે ટીવી સ્ક્રીન પર, તેમના દ્વારા હોટલમાં તે લોકો જમવા ગયા હતા અને ત્યારબાદ પોતાના જ વાળ એ જમવામાં નાખ્યા હતા અને ત્યારબાદ હોટલ માલિક પાસે ફ્રીમાં જમવા માટેની માંગ કરી રહ્યા હતા, પરંતુ તે ન થતા આખરે બબાલ સર્જાઈ હતી. બીજી તરફ જે મોમિનોઝ રેસ્ટોરન્ટના જે માલિક છે તેમના દ્વારા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આખો મામલો સામે આવ્યો હતો.